તમે છોડી દીધું, નિષ્કલંક કરી દીધું, માટે નિષ્કુલાનંદ તમે અરે નિષ્કુળાનંદ સ્વામી ડોલરા જેવી ખારા પાટ ભૂમિમાં ત્યાં રહ્યા હોય. અરે મંદિર થતું 15 દાડાના રોટલા એક હારે બનાવી નાખે અને રોટલાની વચ્ચે કાણા પાડી અને દોરીમાં બાંધી દે. જમવાનો સમય થાય એ રોટલો છાશમાં બોળી દે, અડધો કલાક પલરી જાય અને એને ચોળીને પી જાય. એ આ જેના ઘરે હજી ભેંસો 10-12 રહે, ભૂખે નથી લીધો અમે ભેગ, આ કેવા વાળા કોણ? ભરતજી માંથી મૃગ માંથી ભરત બ્રાહ્મણ અને ત્યારબાદ લાલજી સુથાર નિષ્કુળાનંદ સ્વામી અને માતાની પાસે ગયા. યમનંદ રચવો તો અને ત્યાં ગયા. રજા લેવા મહારાજે કીધું કે જો માની રજા લઈને આવજો. અને માં જે દિવસે એને પોતે રજા નહોતા આપતા અને એને કહેતા હતા રોકાઈ જા દીકરા, તારી વગર અમે કેમ રહેશું? અને તેથી એના મુખમાંથી શબ્દો નીકળ્યા હતા. કારણ કે આ તો અનંત લીલાઓ ભગવાનની કરેલી હતી. એક બાજુ ચોર લોકોને આપી દેવાની લીલા, મીઠા જલ બનાવવાની લીલા, તો લાલજી માંથી નિષ્કુળાનંદ બનાવવાની લીલા. નિત નિત રોશન લીલા કરે હરિરાયા, ગાતા સુણતા હરિજન રાજી થાયા, ગાતા સુણતા હરિજન રાજી થાયા. નિત નિત ગાતા સુણતા હરિજન રાજી થાય. આવી મહારાજની આ લીલાઓ અને માં જેથી એને સમજાવતા હતા. અને છેલ્લે માને એને ચોરાનું મોતિયું પકડી અને કહ્યું તું માં કોણ લાલજી, કોણ માં, કોણ દીકરો? મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ. कहाँ काष्ठ ने कहाँ कुहाड़ा, कहाँ ये खड़न नहारा. मैं हूँ आदि अनादि, આજ કાલનો નથી માં. એકવાર ભૂલ ખાધી, હવે ભૂલ નથી ખાવી માં. રાજપાટ છોડીને ગયા પછી એક મૃગમાં જીવ લાગ્યો. મૃગ બની અને માંડ આજે અહીંયા પહોંચ્યો છું. હવે ભૂલ નથી ખાવી. એનો આ ચમત્કાર યાદ છે. અને એ ભરતજીએ રાજા રઘુગણ અને દિવ્ય ઉપદેશો આપ્યા અને દિવ્ય ઉપદેશો આપી અને પછી છેલ્લે નરક કુંડના વર્ણનો કરી કે જે ભગવાન ભજતા નથી, ખોટા કર્મો કરે છે અને ભયંકર નરક કુંડ યમના દૂતો જે ભોગવડાવે છે એનું વર્ણન કરી પંચમ સ્કંદને પૂર્ણ કર્યો.